તો આ વિડીયોમાં હું સૌથી પહેલાં 2x મિલ મતલબ 2D જે પ્રોગ્રામ છે એના વિશે માહિતી આપી દઉં. સ્પાયરલ કટ, તો સ્પાયરલ કટ ક્યારે કરવાનું હોય? જ્યારે અંદરનો એરિયા આપણે કટ કરવો હોય. એક્ઝામ્પલ તરીકે એક રેક્ટેંગલ દોરી દઉં અહીંયા, એક રેક્ટેંગલ કરું અને મારે એમાં ખાલી ચલાવવાનું હોય આવી રીતે. મારે અંદરની સાઈડ ચલાવવું હોય અને ખાલી 2D જ હોય તો ડાયરેક્ટ હું સ્પાયરલ કટ વાપરી શકું. બરાબર. સ્પાયરલ, ક્રિએટ પ્રોફાઇલ, અહીંયા સાઈડમાં પ્રોફાઇલમાં જઈને ક્લિક, ઓકે ઓકે. કેટલાની કટર? તો મેનેજ 10ની કટર. ટૂલ નંબર અને પિન નંબર, એચ હોલ્ડર નંબર અને સ્પીડ. બારસો 1300 ચાલે. બરાબર. નો કટ કેટલાનો? 0.12નો. પેલું પ્લસ રાખવાનું, જેટલું પ્લસ રાખવાનું એટલું. સાઈન ચલો ડીપમાં જવા દેવાનું. તો 0થી મારે જવા દેવું છે 10 mm કાં તો 5 mm. ચલો 5 mm. આમાં ટેન્જન્ટ ટુ બાઉન્ડ્રી. બરાબર. બીજું બધું બી આપી શકાય, ઓન ધ બાઉન્ડ્રી બી આપી શકાય. તો બાઉન્ડ્રી ઉપર બી ચાલે. તો આપણે મોસ્ટલી ટેન્જન્ટ ટુ બાઉન્ડ્રી યુઝ થતું હોય જો આ રીતે આપણે બનાવતા હોય તો. લેવલ ફર્સ્ટ, રિજન ફર્સ્ટ, અલાઉ ટુ લિફ્ટ, નો. બરાબર. તો એ બધું જતું રિજન ફર્સ્ટ ને બધું. ઓફ આપણું કેલ્ક્યુલેટ. તો આ રીતે ચાલી જશે આપણો પ્રોગ્રામ. બરાબર. સ્પાયરલ કટમાં ચેક કરવું હોય તો અહીંયાથી ચેક કરી શકાય. બરાબર. આ રીતે સ્પાયરલ કટ પ્રોગ્રામ આપણે વાપરી શકાય. આને આપણે પ્રોગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો આઉટપુટ એનસી ફોર ઓલ. તો આને જે વચ્ચે સ્પેસ હોય એ સ્પેસ પહેલાં ડિલીટ મારી દેવાનું. હવે આને કરી દેવાનું આઉટપુટ એનસી ફોર ઓલ બની જશે અને આનો પ્રોગ્રામ આવી ગયો. બરાબર. મારા ડિલીટ. તો આ રીતે સ્પાયરલ કટ આપણે વાપરી શકાય.